આગળ વાત કરીએ પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અનેક એવા વિસ્તારો કે જ્યાં કમોસમી વરસાદે દસ્તક દીધી છે। વીરપુર પાટિયા પાસે વરસાદી પાણી ભરાયા છે। ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। વરસાદી પાણીમાં કેટલાક વાહનો પણ બંધ પડી ગયા હોવાની ઘટના સામે આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડી રહ્યો છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં પડેલા કમોસમી વરસાદે સામાન્ય જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે। આ સાથે ખેડૂતોની ચિંતામાં પણ ચોક્કસપણે વધારો થયો છે, કારણ કે ખેડૂતોએ મહા મહેનતે મોંઘા મૂલા જે બિયારણ છે તે પોતાના ખેતરમાં રોપણી કર્યા અને ખેડૂતોને આશા હતી કે આ લાખો રૂપિયાના ખર્ચે કરેલું વાવેતર છે તેમાંથી સારી ઉપજ આવશે અને વળતર પણ સારા પ્રમાણમાં મળશે, પરંતુ ખેડૂતો દ્વારા જે સારી આશાઓ સેવવામાં આવી હતી તેના ઉપર આ કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે। તો વરસાદના કારણે અનેક જગ્યાઓ પર બરબાદીના મંજરો પણ સામે આવ્યા છે। પાલનપુર શહેરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદ પડવાને કારણે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા। પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો અનેક જગ્યા પર ઘૂંટણસમા પાણી ભરાયા, જેમાં આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે વરસાદી પાણીમાંથી કાર અને બસ પસાર થઈ રહી છે। તો અહીં સ્થાનિક પ્રશાસનની જે કામગીરી છે તેની સામે પણ રોષ ચોક્કસથી છે, કારણ કે વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી।